અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર 4 કિલોમીટર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ભરૂચ સુરત લેનમાં વાહન ચાલકો અટવાયા હતા. સાંકડા બ્રિજ કારણભૂત જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી ટ્રાફિક જામની સમસ્યા દૈનિક બની છે. સવારથી લઈને મોડી સાંજ સુધી સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ સુરત લેનમાં 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ કારણે સેંકડો વાહન ચાલકો અટવાયા હતા. આ ટ્રાફિક જામ અંકલેશ્વર મોતાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી જોવા મળ્યો હતો. નેશનલ હાઈવે નંબર 48 પરના ઓવરબ્રિજ સાંકડા હોવાને કારણે વાહનોની ગતિ ધીમે પડે છે. આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થોડા સમય પૂર્વે આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભરૂચ અંકલેશ્વર વચ્ચેના આમલા ખાડી ઓવરબ્રિજ અને અમરાવતી ખાડી પરના ઓવરબ્રિજ સાંકડા હોવાનું જણાયું હતું. છેલ્લા 3 દિવસથી લગાતાર સર્જાતા ટ્રાફિક જામને લઈને ટ્રાફિક સમસ્યા દૈનિક બની ગઈ છે. ત્યારે વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા ટ્રાન્સપોર્ટરો માંગ કરી રહ્યા છે.